તાપીથી રમતગમતના મેદાનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાપી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ સ્પર્ધામાં આજે કુકરમુંડા ટીમનો વિજય છગ્ગો. તાપી જિલ્લામાં શિક્ષકો વચ્ચે રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફરી એકવાર કુકરમુંડા પ્રાથમિક શિક્ષક સંઘે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. સોનગઢના સિંગપુર અને પીપળકુવા ગામે યોજાયેલી આ 2 દિવસીય ટુર્નામેન્ટમાં કુકરમુંડાની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં સોનગઢની ટીમને હાર આપી ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. કુકરમુંડાની ટીમે વર્ષ 2024, 2025 અને હવે 2026 એમ સતત ત્રીજી વખત જિલ્લામાં ચેમ્પિયન બની જીતની હેટ્રિક લગાવી છે. આ ભવ્ય વિજય બદલ ટીમના કેપ્ટન મનીષભાઈ આર વસાવા અને તમામ ખેલાડીઓ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ કુકરમુંડા તરફથી ટીમની આ સિદ્ધિ બદલ ₹5001નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ જીત બદલ કુકરમુંડા સંઘના પ્રમુખ શ્રી રાજા રામભાઈ વડવી, મંત્રી શ્રી અમૃતભાઈ વડવી અને જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ વડવીએ સમગ્ર ટીમને શુભકામના પાઠવી છે. શિક્ષકોના શૈક્ષણિક કાર્યની સાથે રમતગમતના મેદાનમાં પણ આ જીત ખરેખર પ્રશંસનીય છે. રિપોર્ટર સુહાસ વડવી, કુકરમુંડા, તાપી.